સમય બદલાય ત્યારે માણસ આસમાનથી જમીન પર આવી જતો હોય છે। બોલિવૂડના કલાકાર રાજપાલ યાદવ એનો જીવતો જાગતો દાખલો છે, કેમ કે પ્રસિદ્ધિના શિખર પર બેઠા પછી પણ 9 કરોડના ચેક બાઉન્સના કેસમાં તેમણે જેલ જવું પડ્યું। એનાથી પણ મોટી કરુણતા એ વાતની છે કે તેમની મદદે બોલિવૂડમાંથી કોઈ ના આવ્યું। જો કે સોનુ સૂદ તેમની પડખે ઊભા રહીને એક અનોખી મદદની રજૂઆત કરી છે। વિસ્તારથી વાત કરીએ તો પ્રખ્યાત બોલિવૂડ હાસ્ય કલાકાર રાજપાલ યાદવ તાજેતરના ચેક બાઉન્સ કેસમાં અને 9 કરોડની બાકી લોનમાં ફસાયેલા છે। દિલ્હી હાઈકોર્ટે 4 ફેબ્રુઆરીએ તેમની અંતિમ અરજી ફગાવી દીધા બાદ રાજપાલે કોર્ટના આદેશ પર તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું। કાનૂની અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહેલા આ અભિનેતાએ તિહાર જેલમાં આત્મસમર્પણ કરતા પહેલા ખુલ્લેઆમ પોતાની નાણાકીય મુશ્કેલીઓ સાથે પોતાની એકલતા વ્યક્ત કરી હતી। શરણાગતિ સ્વીકારતા પહેલા અભિનેતાએ ભાવાત્મક નિવેદન આપ્યું। તેમણે એક સંદેશ પણ મોકલ્યો, જેમાં તેમણે કહ્યું, સાહેબ, મારી પાસે પૈસા નથી, મને બીજો કોઈ ઉકેલ દેખાતો નથી। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઉદ્યોગના કોઈ મિત્રની મદદ લઈ શકે છે, ત્યારે તેમણે કહ્યું, આપણે અહીં એકલા છીએ, કોઈ મિત્રો નથી, મારે આ કટોકટીનો સામનો મારી જાતે જ કરવો પડશે। જો કે આ નિવેદન વાયરલ થયા પછી સોનુ સૂદે અભિનેતાને તેની આગામી ફિલ્મમાં ભૂમિકા ઓફર કરી અને નાની રકમનું વચન આપ્યું। તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ દાન નથી, પરંતુ વ્યવસાયિક સમર્થન અને આદર છે। સોનુના આ વર્તનની હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રશંસા થઈ રહી છે। મંગળવારે સોનુ સૂદે પોતાના ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરીને લખ્યું, રાજપાલ યાદવ એક પ્રતિભાશાળી અભિનેતા છે, જેમણે ઉદ્યોગને અસંખ્ય યાદગાર કાર્યો આપ્યા છે। ક્યારેક જીવન અન્યાય હોય છે, પ્રતિભાને કારણે નહીં પરંતુ સમયને કારણે તે મારી ફિલ્મનો ભાગ બનશે। આ એવો સમય છે જ્યારે આપણે નિર્માતાઓ, દિગ્દર્શકો અને સાથીદારો એક સાથે ઊભા રહેવું જોઈએ। એક નાની સાઇનિંગ રકમ જે ભવિષ્યના કાર્ય સામે ગોઠવવામાં આવશે, તે દાન નથી, તે આદર છે। તેમણે આગળ લખ્યું, જ્યારે આપણામાંથી કોઈ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હોય ત્યારે ઉદ્યોગો તેમને યાદ અપાવવું જોઈએ કે તેઓ એકલા નથી। આ રીતે આપણે ફક્ત એક ઉદ્યોગ કરતાં વધુ છીએ। ત્યારે રાજપાલ યાદવ કેમ જેલમાં ગયા છે તેની પણ વિગતો આપના સુધી પહોંચાડીએ। રાજપાલ યાદવે 2010માં 5 કરોડની લોન લીધી હતી। તેમની ફિલ્મ અતા પતા લાપતા ફ્લોપ થઈ ગઈ। એ ફિલ્મ પોતે જ ડિરેક્ટ કરી હતી, પરંતુ ફિલ્મ ચાલી નહીં, ફ્લોપ થઈ ગઈ અને લોન લીધેલી પણ રકમ માથે પડી। આ બાદ 7 ચેક બાઉન્સ થઈ ગયા અને 2018માં 6 મહિનાની જેલની તેમને સજા ભોગવવાનો વારો આવ્યો। ત્યારબાદ 2019માં પણ સેશન્સ કોર્ટે સજા જાળવી રાખી હતી। ત્યારબાદ આ કેસ ચાલતો રહ્યો। જૂન 2024માં હાઈકોર્ટે કામચલાઉ રાહત આપી તેમને અને બાકી રકમ વધીને 9 કરોડ થઈ ગયા। જે લોન લીધી હતી તેની બમણી રકમ થઈને 9 કરોડ રૂપિયા થઈ ગયા। ફેબ્રુઆરી 2026માં તિહાર જેલમાં હવે તેઓએ શરણાગતિ કરી છે।